રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક છે। ફૂલ સ્પીડે કાર ચલાવી 7 થી 8 વાહનોને હડફેટમાં લીધા છે। ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હોસ્પિટલ લઈ જવાયા છે। 3 લોકો સવાર હોવાની હાલમાં માહિતી છે। કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ સ્થાનિકોની વાત છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો છે। વિંછિયા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ પણ શરૂ કરી છે। આપ જોઈ રહ્યા છો ફૂલ સ્પીડમાં કાર ચલાવી 7 થી 8 વાહનોને હડફેટમાં લેવાયા છે। 4 લોકોને ઈજા પહોંચી છે। બેફામ નશડીઓ આપ જોઈ રહ્યા છો। કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ સ્થાનિકોની વાત છે। 4 લોકોને ઈજા પહોંચી છે। રાજકોટમાં બેફામ કાર ચાલકનો આ આતંક આપ જોઈ રહ્યા છો। નરેશ કોણ છે આ કાર ચાલક, શું વિગતો? જનક, બિલકુલથી વાત કરવામાં આવે તો વિંછિયા બોટાદ રોડ ઉપર ફૂલ સ્પીડમાં 1-2 કિલોમીટર સુધી કાર ચાલકે છે તે ક્યાંક આતંક છે તે ક્યાંક મચાવ્યો હતો ને આ કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી અને 7 થી 8 જેટલા જે લોકો છે તેઓને પણ છે તે ક્યાંક અડફેટે છે તે લીધા હતા અને ઉપરાંત અનેક બાઇક અને એક કારને પણ છે તે ક્યાંક નુકસાન છે તે ક્યાંક પહોંચાડ્યું હતું। સાથોસાથ જે લોકોને જે અડફેટે લીધા હતા તે 8માંથી 4 જેટલા લોકો છે તેઓને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં અત્યારે સારવાર અર્થે છે તે ક્યાંક ખસેડવામાં છે તે ક્યાંક આવ્યા છે। સાથે જ આ કાર ફૂલ સ્પીડમાં હંકારતા હોવાના સીસીટીવી દ્રશ્યો છે તે પણ અત્યારે છે તે ક્યાંક સામે છે તે ક્યાંક આવે છે। તે સમય દરમિયાન જ રેવાણિયા ગામથી સ્થાનિકોએ આ કાર ચાલકને છે તે ક્યાંક પકડી પાડ્યા હતા અને કારની અંદર 3 જેટલા યુવાનો છે તે ક્યાંક અત્યારે સવાર હોવાની માહિતી છે તે ક્યાંક સામે છે તે ક્યાંક આવી રહી છે। ઉપરાંત આ જે સ્થાનિકો છે તેઓનો એક દાવો છે કે જે ફૂલ સ્પીડમાં કાર ચાલક છે તે ક્યાંક નશાની હાલતમાં હંકારતા હોવાનો પણ અત્યારે આક્ષેપ છે તે ક્યાંક સમગ્ર બનાવને લઈને અત્યારે વિંછિયા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ છે તે શરૂ કરી છે। બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો બેફામ કાર ચાલકો